શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શિયમને મહારાણ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथी बिराता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा करीन जय श्री गोकुलनाथजी ना प्रागट्य उत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई. આજનો દિવસ મારે કેવો મંગલકારી રહે. આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગિરધારી રહે. આજ તો ગોકુળમાં ઉત્સવ, મહોત્સવ, મહામહોત્સવ. ઘણા વૈષ્ણવના ફોન આવ્યા, ઈલાબેન આવી જાઓ. મેં કીધું અહીંથી ને ડાકોર જેટલું હોય તો ઈલાબેન આવી જ જાય, પણ હવે મજબૂરીની બુજુના મહાત્મા ગાંધી. જો તમે બધા બસ ત્યાં અમારી શોધી લ્યો, યમુનાપાન કરો, નંદ ઉત્સવ કરો, ત્યારે અમારા વતી નાચો, ગાઓ અને આનંદ કરો. ગોકુળનાથજી ના હોત તો આપણા ગળામાં કંઠી ના હોત અને તિલકે ના હોત. વલ્લભે કંઠી આપી, પણ માલા તિલકનું રક્ષણ હાર કોણ? ગોકુળનાથ છે. અને એટલા બધા દ્રઢ રહ્યા કે પ્રાણ જાય તો ભલે જાય, પણ કંઠી તો નહીં જ ઉતારો. કાલે જ આપણે જોયું, જાંગીરે કહી દીધું કે તો તમે ગોકુળ ખાલી કરી દો. એ કે ભલે રહ્યું. સોરમજી વયા ગયા. આવી ટેક, આવા માલા તિલકના રક્ષણહાર સર્વસ્વ છોડી વાડી ને વૈભવ ને હાથી ને ઘોડા ને પાલખી ને હીરા ને મોતી ને સોના ને ચાંદી અને છેક સોરમજી ગયા. અને એ માલા તિલકના આવા રક્ષણ માટે આટલો ત્યાગ કર્યો. અને આપણને કંઠી ખૂંચે ગળામાં, આપણને એલર્જી થાય, આપણને ફોલ્લા થાય, એનું કારણ એ નથી આપણા ગળામાં બીજો ચેન પહેર્યો હોય કે બીજા માળાજી પહેર્યા હોય તો એની આ કંઠી શોભે નહીં, એટલે નડે જ મારા વાલા. પણ જ્યારે લીલામાં જાશો ને ત્યારે કંઠી જ તમારું ત્યાં ઓળખાણ કરાવશે. અને કંઠી નહીં હોય તો કહેશે કે ભાઈ આપણા નથી. તો આપણે ગોકુળનાથજીને યાદ કરવાના. અમે નાના હતા ને ત્યારે આવી પતલી ને એવી કંઠી ન આવતી. પેલા તો ઓલી વાગે એવી જ આવતી. તો એકવાર રાતના મેં તો કાઢી નાખી કંઠી અને ઓશિકા નીચે મૂકી, બાની બીક. હવે સવારે ઉઠીને પહેરતા ભૂલી ગઈ, ઓશિકા નીચે રહી. પેલા કાંઈ બધાને પલંગ નહોતા, ખાટલાય નહોતા. કાકાને એને ખાટલા હોય, અમે નીચે બધા બેનો ભાંડડા પથારી કરીને હોઈ જતા અને બા અમારી બાજુમાં હતા. તો જેવી ઉઠીને અમને બાએ શીખવાડ્યું હતું કે ઉઠીને કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂળ હોય. તો અમે તો એ બોલીએ અને પછી જમીનને પગે લાગવાનું, કંઠીના દર્શન. તો આમ કરીને હાય હાય બાપા, મેં કીધું કંઠી હવે યાદ ન આવે કે રાતના ઓશિકા નીચે મૂકી. એટલે મારે કોલેજ હતી એટલે પછી બાએ વહેલા ઉઠી ગયા હોય. બા તો સવારે કૂવાનો, અમારે તો કૂવો હતો દ્વારકેશ બાબાના બંગલામાં. બાએ તો નાહી ધોઈને અપરસઈ કરી લીધી હોય ને કૂવેથી જળઈ ભરી લીધું હોય ને એને ખબર આ બોતડીને ચા જોશે સવારના પૂરમાં, નહીં તો કોલેજ જતા પહેલાં કકડાટ કરશે. એટલે મને કહેવાય તું બ્રશ કરી લે, હું તને ચા આપી દઉં. કારણ કે અડવા તો દે નહીં રસોડામાં કે ગેસ ઉપર, કારણ કે જે રીત હતી એ તો બા અમને ક્યારેય બાંધછોડ બાએ કરીને. હવે મેં કીધું કેવી રીતે? અને પહેલાં આવા ડ્રેસ નહોતા, પહેલાં અમે ફ્રોક પહેરતા હતા. તો મેં કીધું આ ફ્રોકમાં તો ખબર પડી જાય કે મારું ગળું ખાલી છે. એટલે મેં કીધું ઉઠું છું. એ કે પછી ચા ઠંડી થશે તને ભાવશે નહીં, તું તો કાયમ બોલે ચા ઊનો ને હગો જૂનો. પછી જેવું મેં કીધું અમારે ટેવ એવી કે ભાઈ પહેલાં પથારી ઉપાડી લેવાની, દામચામાં મૂકી દેવાની અને પછી બ્રશ કરીને ચા પીવાનું. બ્રશ નહીં, અમે દાંતણ કરતા હતા. હવે જેવું ઓછી કર્યું હતું ને કોને મેં કીધું હા મારા વાલા, એ કંઠી પહેરી અને પછી આંખેને બધે લગાડી. ત્યારે અમને કંઠીનું મહત્વ નહોતું ખબર, પણ ત્યારે કંઠી વાગે એવી જ આવતી હતી. તો 2-3 વાર મેં બાને કીધું, મેં કીધું આવી કંઠી વાગે એવી હારી ન આવે. તો મને કે કંઠીમાં સારી ને એવી હોય? એ કે ઘણા બોલે સદગુરુ દેવ કી જય. ગુરુ સદ જ હોય, એ બધું મર્યાદામાં બોલવાનું હોય. સદગુરુ દેવ, આપણે તો વલ્લભાધીશ કે જે બોલો એટલે અંદર બધું આવી ગયું. એટલે નાનપણથી આ બધું અમને શીખવાડ્યું. એટલે પછી મેં કીધું પણ ઘણીવાર બહુ વાગે છે.
તો બા એકવાર સરસ હસીને કીધું, એ કે સહેજ વાગે હોય ને તને યાદ દેવડાવે કે તું વૈષ્ણવ છો, તારાથી અન્યાશ્રય ન થાય, તારાથી બીજાનો પ્રસાદ ન લેવાય, તારે વ્યર્થ વાણી વિલાસ ન. ત્યારે કાંઈ નહોતું સમજાતું, કાંઈ એટલે કાંઈ. ફક્ત મા બાપ સામુ એ જમાનામાં ન બોલાય તોય હું તો કોઈક વાર હતી દાધા રીંગી. હું તો આ પાછી તું તો બે પહેરાવસ ઘણા તો એક પહેરે ને બેટા એણે બ્રહ્મસંબંધ ન લીધું હોય, એક પહેરે ને એણે ખાલી નામ પમાવ્યું હોય એટલે એણે એક પહેરવાની, અને બ્રહ્મસંબંધ લીધું તો એણે બે પહેરવાની. તો મેં તે મને શું કામ બ્રહ્મસંબંધ અપાવ્યું, માનત પહેરવી બે. હવે એની પાસેનો જવાબ ન હોય. એ કે બા એના સાસુ કરતા હતા એણે કહ્યું. પછી અમને સમજણ પડી કે બ્રહ્મસંબંધ એટલે કરોડો વર્ષોથી આપણે વિખુટા પડેલા ઠાકોરજીથી, ઠાકોરજી આપણને નહોતા ભૂલ્યા, આપણે ભૂલી ગયા હતા. અને પછી વલ્લભને મોકલા અને શોધીને આપણા અલૌકિક વિવાહ ઠાકોરજી સાથે કરાવ્યા. એટલે બે કંઠી પહેરવાની. પછી કોઈ દી ન કાઢી. પણ જ્યાં સુધી સમજણ નહોતી ને ત્યાં સુધી તો ઘણી વાર, પણ સમજણ પડ્યા પછી મને યાદ નથી કે કોઈ દિવસ કંઠી વિના શ્વાસ લીધો હોય. બા એમ કે બેબી તમે શ્વાસ લ્યો ને તમારા ગુરુદેવના અપરાધ પડે. એટલે કંઠી તો કોઈ દિવસ એક ટાઈમમાં હોય ને ત્યારે બદલાવાની. એટલે એ દર મહિને બા અમને આપી દેતા હતા, આપણે બદલાવતા હતા. અત્યારે કોઈને કંઠી, અને કંઠી તો અત્યારે ગોકુળમાં જુઓ, મથુરામાં જુઓ, એટલી સરસ ઝીણી મળે છે કંઠી કે વાગવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો. પણ છતાંય લોકોને બ્રહ્મસંબંધ લેવું છે, વૈષ્ણવ કેવડાવવો છે, પણ કોઈને કંઠી પહેરવી નથી. તો એવા જેણે આવું આપણા માટે થઈને 79 વર્ષની જૈફ વયે કાશ્મીર ગયા, 48 દિવસે પહોંચ્યા, 49 દિવસે, અને જહાંગીરે કીધું ગોકુળ ખાલી કરો. ખાલી કરી દીધું. પ્રાણ જાય અરું વચન ન જાય. મારા વલ્લભને કહ્યું છે કે અમે કંઠી કોઈ દી વળી નહીં. ઓલા દેવબા જુઓ, જે સેવક ગોકુળનાથજીને, એ કે પ્રાણ જશે પણ આ કંઠી નહીં નીકળે. ઓલા હાથીને મોકલ્યો, હાથીએ દંડવત કર્યા. તો સોરમજીમાં રહેતા હતા અને જહાંગીર કાશ્મીરથી નીકળો. બોલો ચિદ્રુપ ભેગો હતો તો બીજા બે ખવાસ ભેગા હતા. એ કે આ ગોકુળ કેમ આવું આમ સ્મશાન જેવું લાગે છે, કોઈ ચહલ પહલ નહીં, હાવ બંજર ભૂમિ થઈ ગઈ છે. એટલે એમાંનો એક ખવાસ હતો ને, એ ગોકુળનાથજીને બહુ માનતો હતો. એ કે જ્યારથી ગોકુળનાથજીને આપે ખાલી કરાવ્યું અને સોરમજી બિરાજ્યા, ત્યારથી ગોકુળ આ બંજર જમીન થઈ ગઈ છે, રણ થઈ ગયું છે, જોઈએ તો ખાવા દોડે છે, સ્મશાન જેવી શાંતિ થઈ ગઈ છે. એ કે પાછા બોલાવો. અને ગોકુળનાથજીને પાછા બોલાવ્યા. હવે ચીબરું પ્રેમ થયું કે હવે આનું શું કરવું. એટલે કે એક શરત છે મારી. અત્યારે ઔરંગાબાદ છે ને, એ ગોકુળની સામે કિનારે છે, એના બેઠક જે નીચે છે. આપણે જઈએ એટલે મુખિયાજી આવે, ફોન કરીએ એટલે એને રળિયામણા સુંદર છે, એ ગોકુળનાથજીના જ બેઠકજી છે. તો એ કે હું 2 ચોતરા બનાવું, એમાં એક ચોતરો હાડકાનો અને બીજો ચોતરો ગુલાબને, મોગરો ને જાયને જોઈને, કેતકી ને ચમેલી ને મોગરો ને એનો બનાવો. હવે ગોકુળનાથજીને બેસાડવાના હાડકાના ચોતરા ઉપર, અને હું બેસીશ ફૂલ સંગંધી ફૂલના ચોતરા પર. તો જહાંગીર કે પછી શું કરવાનું. હવે જો ગોકુળનાથજી સાચા હોય તો એ ના પાડશે કે હું હાડકાના ઓલા પર નહીં બેસું, તો તમારે એમને ગોકુળમાં વસવા દેજો, નહીં તો પાછા કાઢો સોરમજી. ગોકુળનાથજી પધાર્યા, 2 ચોતરા, એટલા બધા પ્રજા બધી, ચારે બાજુ ગોકુળનાથજી છે. ગોકુળનાથ એમનું સ્વરૂપ એવું હતું, તે જેવું આભા પ્રકાશ પુંજ. ઓલો ચિદ્રુપ તો સમજી જાવ ને કેવો હોય એમ. ગોકુળનાથજી પધાર્યા એટલે આ ચોતરો જે હતો ગોકુળનાથજી માટે હાડકાનો બનાવ, એના ઉપર સરસ આસન ને સાટીરના પેલા ને ગાલીચા સામે એવું. એટલે ઓલો તો આમ બેઠો વટથી ને, બિરાજો બિરાજો બિરાજો. ગોકુળનાથજી બિરાજ્યા. ચીબરું કે અહીંયા હાડકાના ઓલા પર બેઠા તમે, તમને એની ખબર નથી, અને શું તમે એ કે માળાજી વળી નહીં કરીએ ને, કંઠી વિના નહીં રહીએ ને, પ્રાણ જાય ને કંઠી. એ કે આટલું તો તમને ખ્યાલ નથી. ગોકુળનાથજી કે હું તો ફૂલના ચોતરા પર બેઠો છું, હું હાડકાના ચોતરા પર બેઠો જ નથી. જહાંગીર કે અમારા હાથે કર્યો છે,
એ કે હું 500% ફૂલના ચોતરા પર સામે હાડકાનો છે જ્યાં ચિદ્રુપ બેઠો છે. ચિદ્રુપ કે મારો તો ફૂલનો છે. દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવું હોય તો 2 ચોતરા ખોદો. જેમાં જો કા ચિદ્રુપ સાચો કા હું સાચો. જો ચિદ્રુપ સાચો તો અમારે રુદ્રાક્ષની માળા નથી કઢાવી, એમની માળા એમને મુબારક. પણ જો હું સાચો તો અમારી કંઠી અમે ક્યારેય નહીં કાઢીએ. જહાંગીર કે અમને કબૂલ બનજો. જેવો આ ચોતરો ખોઈ દો, અંદરથી ને ગુલાબ ને મોગરો ને ચંપો ને ચમેલી ને મેક આવે કોના? ગોકુળનાથજીનો. અને ચારે બાજુ ગોકુલનાથ કી જય, ગોકુલનાથ કી જય, ગોકુલનાથ. હવે ચિદ્રુપ મૂંઝાણું, પણ કે ના આપણે તો મજાના ફૂલ જ છે, આપણે શું મૂંઝાવાની. એ ખોઈ દો તો અંદરથી હાડકા ને માંસ ને બધું. અને જે વાસ જે ભાગ્યો છોપી પૂછરીએ, પછી કોઈ દિવસ એને જહાંગીરને મોઢું નહીં બતાવ્યું. અને જહાંગીરે પછી ક્ષમા માગી અને ગોકુળનાથજીને કહ્યું કે મારા લીધે આપને ઘણો શ્રમ પડ્યો, ખોટી ચડામણીમાં આવી ગયો. તો ગોકુળનાથજી કે નિજેચ્છા તો કરીશ્યતે, પ્રભુની જે ઈચ્છા હોય એમ થાય, એમાં અમે તમારો દોષ જોતા નથી. અને એ બેઠકથી અને ત્યાર પછી ગોકુળ છોડીને ક્યારેય ગોકુળનાથજી ગયા નહીં. ગોકુળમાં જ રહ્યા, ગોકુળમાં જ વાસ કર્યો. અને આજની તારીખમાં પણ ગોકુળનાથજી ગોકુળ છોડીને ક્યાંય નથી ગયા. જો બીજા બધા ઠાકોરજી માનો કે કામવનમાં ગયા હોય કે આ બાજુ આવ્યા હોય, પણ ગોકુળનાથજી અને ગોકુળનાથજીને કોઈ સેવક ઉપર પધરાવ્યા નથી. વલ્લભના ઘેર જ રહ્યા છે, ગુસાઈજીના ઘેર જ રહ્યા છે. આજે ક્યારેય ક્યાંય પધરાવ્યા નથી. આજે ગોકુલચંદ્રમાજી નારાયણદાસ બ્રહ્મચારી ઉપર પધરાવ્યા હતા, પણ આ ઠાકોરજી તો ક્યારેય કોઈના ઉપર પધરાવ્યા નથી. તો ગોકુળનાથજીની તો એટલી બધી વાર્તાઓ, એટલા બધા વચનામૃત, એટલા બધા હાસ્યામૃત. આપણે એકવાર એવું કરશું, આ પુસ્તક પછી એકવાર આપણે ગોકુળનાથજીના હાસ્યામૃત લેશું. હાસ્યની સાથે સાથે ગોકુળનાથજીએ જે પુષ્ટિ માર્ગના રસને પીરસો છે, એ રસ પીધા પછી તમને ક્યાંય જવાનું મન ન થાય. એટલે ગોકુળનાથજીના સેવકો અન્યાશ્રય ક્યારેય કરે નહીં. એ લોકોને એક જ છે બસ, જે શ્રી ગોકુલેશ મારો ધણી ગોકુલે, ગોકુલેશ 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 ગોકુલે, જે શ્રી ગોકુલેશ મારો ધણી ગોકુલે, ગોકુલેશ ગોકુલે ગોકુલેશ ગોકુલે, શેષ ના રહે ક્લેશ મારો ધણી ગોકુલે, શેષ ના રહે ક્લેશ મારો ધણી ગોકુલે, ગોકુલેશ ગોકુલેશ ગોકુલેશ. તો આપણા બધાના ધણી એક જ છે. એક પિતાના 7 દીકરા હોય તો એ 7 પાછળ નામ તો પિતાનું જ આવે. એમ આપણે આ ઘરના સેવક ને આ ઘરના, આપણે બધા વલ્લભના ઘરના સેવક છીએ. વ્યવસ્થા માટે આ કર્યું છે કે આજે તમે એક જગ્યાએ બધા જઈએ તો ગીર્દી થઈ જાય. બાકી છોટો બડો ના જાણીએ, સબ અગ્નિ સ્વરૂપ. હરિરાયજી વલ્લભ સાખીમાં સ્પષ્ટ આજ્ઞા કરે છે, છોટો બડો ના જાણીએ, સબ અગ્નિ સ્વરૂપ. તો વલ્લભ કુલના બાળકો હોય, નિધિ હોય, આ બધી લીલાઓ હકીકત છે. કોઈ કપોળ કલ્પિત વાર્તા કે ચમત્કાર નથી. આપણે જે કહીએ છીએ હકીકત બયાન કરીએ છીએ. તો ગોકુળનાથજીની વાત આવે ત્યારે ઘણી બધી વાતો છે, પણ મેં કહ્યું ને એમાં આપણે એકવાર 2-3 મહિના ચાલશે. એ ગોકુળનાથજીના હાસ્યામૃત કદાચ મારી પાસે છે તો આપણે અનુસંધાન કરીશું. આજે ગોકુળનાથજીનો પ્રાગટ્યોત્સવ, ગુસાઈજીના ચતુર્થલાલજી, એમના વહુજી પાર્વતીજી અને એમને 3 લાલન અને 3 બેટીજી, એમને આપણે વંદન કરીએ. અને આજે ગોકુળનાથજીના પ્રાગટ્યોત્સવે ગોકુળનાથજીના ચરણારવિંદમાં કોટી કોટી વંદન, કોટી કોટી વંદન, કોટી કોટી વંદન. હવે આજની તારીખમાં પણ ઠાકોરજી જતા હોય છે. સવારે તમારી હાજરીમાં ઓલા બેનનો ફોન આવ્યો, બરાબર? હવે હમણાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા.
પેલા બધું હોય માતા બધાને ત્યાં હોય. અમારે તો કેવું પરંપરાથી ને એટલે અમે અમારા ઘરે બીજા ભગવાન જોયા જ નથી. હવે જે થતું હોય એ જાણે બધાય, પણ અમને ખબર છે કે ઠાકોરજી સિવાય બીજું બધું હોય. બધા એમ કે અમે અહીંયા જાય છીએ ને અહીંયા જાય છીએ. અમે ઘરમાં કોઈથી પૂછીએ નહીં કે અમે જઈએ. અમારા કોલેજમાંથી ને એકવાર જંગલેશ્વર કે ક્યાંક લઈ જતા હતા, એટલે શંકર ભગવાન મંદિર આપણે બધા હા જો બિલેશ્વર આપણી કોલેજમાંથી જ લઈ જતા હતા. એટલે બાને મેં પૂછ્યું, મેં તો બિલેશ્વર બધા કોલેજમાંથી જાય છે, એટલે કે ફરવા જાઓ છો દર્શન કરવા? મેં તો એ મને નથી ખબર, કારણ કે આવું બધું જોયું ન હોય. એટલે પાછું મેં ત્યારે આપણે ટીજે મહેતા હતા, તમને ખબર હોય તો, પ્રોફેસર એકાઉન્ટ્સના. મેં તો સર આપણે ફરવા જાય દર્શન કરવા? મને કે ફરવા. પછી મેં પૂછ્યું બા ફરવા જાય છે? હા તો તું તાર જા. પછી તો પહેલાં છે ને આવું કેટરિંગ ને આવું બધું નહોતું. ઘરેથી ને બધા થેપલા ને પૂરી ને શાક ને સુખડી ને, એટલે બાએ કીધું કે જો સાંજે હું બનાવી રાખીશ થેપલા ને એવું, ઠાકોરજીને ધરાવેલું, સવારે બધું લઈને જાજે. અને સુખડી તો મારી પ્રિય. હવે ત્યાં ગયા એટલે બધા સવારે પેલી નદી હતી ખબર છે ને, ત્યાં બધા ત્યાં નાયા ને પગ બોળ્યા. એટલે બાએ શીખવાડ્યું હતું ગમે ત્યારે ગમે એની ભેગા જાઓ, આપણે ક્યાંય નાવાનું નહીં. આપણે ગર્લ છીએ, છોકરી છીએ. ત્યાર બાને ગુજરાતી મેં આપણને સમજાવે, આપણે દીકરી છીએ, આપણાથી ક્યાંય ઉઘાડા જળાશયમાં નવાય નહીં. આપણે તો ત્યાં એટલે પગથી છપછપિયા બોલાવ્યા. પછી બધા કે ચલો જસાણી દર્શન કરવા. મેં તો ક્યાં? બિલેશ્વર મહાદેવના. અને બિલીના ઝાડ તમે જોયા હતા ને ગણાય છે. મનમાં કીધું મારી બાઈ ના પાડી છે કે દર્શન કરવા જતા હો તો નહીં જવાનું. તો મને આજની તારીખમાં યાદ છે, મને ત્યારે ક્યાં ફોન હતા પૂછાય, પણ મારી ભેગા એક સર વૈષ્ણવ હતા. એટલે મને કે હાલ દર્શન કરવા. મેં કીધું મારી બાઈ ના પાડી છે કે અહીંયા ફરવા જવાય, દર્શન કરવાનું હોવાય. મને કે જય શ્રી કૃષ્ણ કરવા હોય. જો મારા ગળામાં એક કોન્ઠી છે અને મારા ઘરના એને ઓળખતા અને અમારા બંગલે એ આવતા. મેં તમે જાઓ? મને કે આપણે કહેવાનું શંકર ભગવાનને જય શ્રી કૃષ્ણ, એટલે રાજી થાય કે હું જેને માનું છું એ જ આને માને છે, એટલે મને જય શ્રી કૃષ્ણ. પછી એની ભેગી ગઈ જય શ્રી કૃષ્ણ કર્યા. ને પછી તો રહેમાન તોફાન ને મસ્તી. પછી હાંજે ગયા એટલે બાએ પેલું જ પૂછ્યું ત્યાં મહાદેવ છે, ગયા હતા દર્શન કરવા? મેં કીધું મને જતીન સર એવું કીધું કે જય શ્રી કૃષ્ણ કરવા જવાય. મને કે કયા જતીન સર? મેં તો ઓલા બંગલા આવે છે. મને કે પતે જય શ્રી કૃષ્ણ કર્યા પગે? મેં જય શ્રી કૃષ્ણ કર્યા. મને કે જ્યાં જાય ને બટા ત્યાં શંકર ભગવાનને જય શ્રી કૃષ્ણ કરાય મહાદેવને. તો આ બધું અમને તો નાનપણથી શીખવાડ્યું હતું. એટલે કોઈ દી હજી સુધી એવો વિચાર ના આવે કે અમે આમ કરીએ ને આમ કરીએ ને આમ કરીએ. બસ આરાધ્ય કે ને સોંડવાળા ગોપાલ એણે બીજા જોયા નથી, અમે નથી. હવે મોટા થયા એટલે બધું જોઈએ, વાંચીએ, કરીએ. પણ એવો જ આપ સાચો બની ગયેલો મહિના પહેલાંનો પ્રસંગ. ઓનલી જસ્ટ બિફોર 1 month, 1 મહિના પહેલાંનો. એ બેને ઠાકોરજી પુશ કરાવેલા અને ઠાકોરજીને લાડ લડાવે. અને ઠાકોરજી સિવાય એને બીજું બધું ગમે નહીં. અને એના મિસ્ટરને એટલી જ આસક્તિ. એનો દીકરો એવો અને એના સાસુ એવા. ઘરમાં ગોખોડિયું ગામ. બહાર જવાનું એને ક્યાંય મન ન થાય કે મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજી મારા માટે સર્વસ્વ. અને આ સત્સંગ જ્યારથી ચાલુ કર્યો વેરી ફર્સ્ટ ડેથી એ સાંભળે તો કે ઈલા આંટી તમને 5 મિનિટનો ટાઈમ હોય ને તો મારે તમને આ સાચી બની ગયેલી યાદ કરવી છે. મેં કીધું છે. અને આજે ઠાકોરજીની કૃપાથી રવિવારે ફોન ઓછા આવે. બધાને ખબર હોય કે આજે બધા ઘરે હોય, બાકી તો ફોનથી હું થાકી જાઉં, અમારું કાને થાકી જાય, દુખવા માંડે. એણે જે વાત કરી 100% સાચી કે કેવો સાદો ભાવ જતાવે. હવે એ કે મારી ફ્રેન્ડ બધી 5-6 ડાકોર જતી હતી. હવે કોઈએ ડાકોર જોયું નહોતું. એટલે મેં મનમાં વિચાર કર્યો ડાકોર મેં નથી જોયું તો રણછોડરાયજીને દર્શન કરીને આપણા વલ્લભના હરિરાયજીના ને ગુસાઈજીના બેઠકજી છે ત્યાં દંડવત કરી અને પછી કે આવશું. એટલે મેં કીધું સારું, મારી ટ્રેનમાં ટિકિટ બુક કરાવજો. એટલે કે અમદાવાદ સુધી જઈને પછી ત્યાંથી ગાડી મંગાવશું. કે સારું. હવે ટિકિટ થઈ ગઈ, બધું થઈ ગયું. પછી મારી ફ્રેન્ડનો ફોન આવ્યો
એ કે આ નરેન્દ્ર મોદીને લીધે અત્યારે પાવાગઢ તો એટલું સરસ થઈ ગયું છે, એકવાર જોવા જેવું છે. એટલે મેં મનમાં વિચાર કર્યો કે ફરવાના સ્થળ તરીકે જોવા જેવું હોય ત્યાં ઓલું દૂધિયું તળાવ ને બધું, તો હું દર્શન કરવા નથી જતી, પણ હું ફરવાના સ્થળ તરીકે પિકનિક પોઈન્ટ જાઉં. મેં કીધું સારું, તો કે આપણે ત્યાંથી ને નવસારી કે ક્યાંક ઉતરી જશું, કોઈ જાણ અમદાવાદ થોડું ભૂલી જાઓ અને ત્યાંથી ડાકોર દર્શન કરી અને પછી બધા પાવાગઢ જાશું અને પછી ટ્રેનમાં બેસીને, એટલે 2 દિવસમાં આપણે ઘરે આવી જશું. એટલે મારા સાસુને કીધું બા તમે સેવા પહોંચશો તો કે હાથ ઉતાર જાય. પણ મનમાં અંદર અંદર એમ થાય હું કરું છું એ બરાબર છે, હું કરું છું એ બરાબર છે. હવે જવાનું હતું એ દિવસે બેગ લઈને, તો ઘડી ઘડી એમ થાય બેગ ખાલી કરી નાખું, મારે નથી જવું, બેગ ખાલી કરી નાખું, મારે નથી જવું. પછી મારા મિસ્ટર કે ફરવા જાય તો જઈ આવ, હવે બીજી વાર ન જાતી ધ્યાન રાખજે. નીચે ઉતરી તો મારા મિસ્ટરને કીધું ભલે ટિકિટ જાય, મારે નથી જવું. એ કે ઓલા 5 જણને કીધું છે પછી આવું ના કરે. એ કે ટ્રેનમાં બેઠેલા આંટી અને નવસારી અમારે ઉતરવાનું હતું. હવે મને એટલો બધો ગેસ થયો, એટલી બધી એસિડિટી, માઇગ્રેનની દવા લીધી, એસિડિટીની લીધી, ગેસની લીધી, અને ક્યાંય ચેન ન પડે. એમ થાય કે હવે અહીંયાથી હમણાં ટ્રેનમાં સાંકળ ખેંચવી પડશે, એટલી બધી ગભરામણ થાય ને ક્યાંય મારથી રહેવાય નહીં. અને આમ 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 એમ થાય કે શું પડતા મેલું. હવે ઓલા 5 જણા તો બધી આજ વાતો કરે, માતાજી આમ ને માતાજી આમ ને, આ લોકો પુષ્ટિમાર્ગવાળા તો એકને જ માને ને બીજાને માને નહીં. હવે બધા હોય છો. હવે મને મનમાં વ્યથા થવા માંડી કે સત્સંગમાં કહેવામાં આવે છે કે વલ્લભે કહ્યું છે અન્યાશ્રય ન કરવો, મેં એ કર્યો. દુસંગથી દૂર રહેવો, મારી સાથે અન્ય માર્ગીઓ છે વૈષ્ણવ એટલે દુસંગ. વ્યર્થ વાણી વિલાસ ન કરવો, તો અત્યારે એ ચાલે છે. અને સમર્પિત લેવું, તો અત્યારે એ બહાર તો બહારનો. હવે કરું છું. પછી તો મેં કીધું આ લોકોને કે મને તો, મારે તો મુંબઈ પાછું જ, મને ગભરામણ થાય. એ કે આપણે જઈને ઉતરીને દવાખાને જઈશું. સુરત આવ્યું ને મોબાઈલથી મમ્મીને ફોન કર્યો. મારા મમ્મી સુરતથી 25 કિલોમીટર દૂર ગામડા મારીએ છે અને એના ઘરે ઠાકોરજી. તો કે ઉતરી જા સુરત ને આવતી જાય. મેં લોકોને કીધું હું ઉતરી જાઉં છું, મારા લીધે તમારું બગડશે, મને કાંઈ થાય કરે હું મારા મમ્મીને ત્યાં જાઉં તો ત્યાં ડૉક્ટર, અમારા ફેમિલી ડૉક્ટર મારી તાસીર જાણે. એટલે હું બધાએ કીધું કે ના તને લઈ જાશું દવાખાને, નવસારી આવવા દે, ત્યાં બહુ ડૉક્ટર કે ના મારથી રહેવાતું નથી. અને જે ગભરામણ થઈ છે કારણ કે મને એમ થયું જીવ નીકળી જશે. પછી ત્યાં ઉતરી ગઈ સુરત. હવે સુરતથી 25 કિલોમીટર દૂર. હવે બસ મળે નહીં. હવે એક રિક્ષાવાળો ઊભો થયો. હવે મનમાં બીક લાગે કે વગડો અને બપોરનો ટાઈમ, હવે કોઈ રસ્તામાં હોય ન હોય અને ગામડાના રસ્તાઓ. મેં કીધું આ બેચેની છે. એટલે મેં પૂછ્યું ભાઈ તું મને આ ગામમાં લઈ જઈશ? નામ, ગામનું નામ કંઈક કીધું. આકાશને યાદ છે, મને યાદ નથી. આકાશે બેઠો તૃપ્તિ સંગ, કારણ કે હું તો પેલું કાનના હિસાબે સ્પીકર ઉપર મૂકો. તમે હતા? હા હતા ને, તમે બધા સાંભળો. મનમાં બીક લાગે કે આ રિક્ષા. પછી મેં કીધું ભાઈ સીધી હલાવજે ને, મને આમ હળદા આવે છે ને તો એમ થાય છે કે હમણાં મારું હાર્ટ બેસી જશે. એણે એલાંટી એટલી સરસ ગાડી ચલાવી અને ક્યારે મને પહોંચાડી. મારી બેગ ડેલીએ, ગામડામાં તો ડેલી હોય, ડેલીએ ઉતારી, સાંકળ ખોલી દીધી અને જાણે સાક્ષાત મને વલ્લભ મૂકવા આવ્યા હોય ને, અને એ ગયો. અને પછી ત્યાં ગઈ તો વગર દવાએ ઉલટી થઈ, મને સરસ થઈ ગયું. ત્યારે મેં કીધું મારા ઠાકોરજીને કે આટલો બધો મને પ્રેમ કરસ કે તે મને અન્યાશ્રય ન કરવા દીધો, તે મને અવૈષ્ણવ જોડે જવા ન દીધી, તે મને દુસંગ ન લાગવા દીધો, તે મને વ્યર્થ વાણીવિલાસ ન કરવા દીધો. આજે તમને એટલે કીધું કે ઠાકોરજી અમે કાંઈ એટલી બધી અપરસ નથી પાડતા, અમે કાંઈ એટલું બધું, બસ પુષ્ટ કરાવેલા ઠાકોરજી એટલે સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ અમારા ઘરે બિરાજે એટલે અમે એને પ્રેમ કરીએ છીએ. એક બસ પ્રેમ સિવાય અમને, મેં કીધું જો તમે માખણ મિશ્રી ધરાવો, ગોરસ ધરાવો, તમે ખાલી ધરાવીને બહાર નીકળી જાઓ અને ભાવ ન હોય ઠાકોરજી મેં તો આરોગ્ય, તો તમારો ભાવ આરોગ્ય. ઠાકોરજીને માખણ મિશ્રી નહીં નથી પડી અને ગોરસ નહીં નથી પડી,
મેં તો તમે મારા ઘરે આવો ને ટેબલ ઉપર લાડુ ને દાળ ભાત ને શાક ને સંભારો ને ખમણ ને ચટણી ને કચુંબર ને સલાડ ને બધું મૂકી મૂકો જમી લ્યો એટલે મારા રૂમમાં આવજો, આપણે બેસશું, તમને લોકોને ગમશે? એ કે આંટી એવું તો કોઈ ન ગમે ને તમે મૂકીને વયા જાઓ ને બાજુના રૂમમાં. મેં તો એ જ વસ્તુ બહુ ટાઈમમાં હોય ને હું એમ કહું કે મેં ખીચડી શાક ભાખરી કર્યા છે, કારણ કે મારાથી બીજું બહુ થયું નથી, મારા હાથની તકલીફ. હાલો હવે આપણે બધા પ્રસાદ લઈ લઈએ. તો આપણે બધા હારે પ્રસાદ લઈએ. ભેળી હોય, ભાખરી હોય, સંભારો હોય, શાકે ન કર્યું હોય ને દહીં હોય, તો તમને મારી યારે એ કે તમારી યારે જ મજા આવે ને. તમે તો ઠાકોરજી નહીં છે ને, તમારો ભાવ આરોગો છે. પછી કે ગઈ પાછી અને પછી મને હાસ્યું અને ઠાકોરજી મને દ્રઢ કરી દીધી કે હવે મારાથી આવો અન્યાશ્રય થાય નહીં. તો મારા વાલા, આ બધી કોઈ કપોળ કલ્પિત વાર્તા કરતી નથી. કોઈ મને ફોન કરે, કોઈ મળવા આવે ત્યારે કહે, તો આજે પણ પુષ્ટિ માર્ગમાં આવું બને છે, બને છે, બને છે. જો તમારો આશરો દ્રઢ હોય તો વલ્લભ તમારી રક્ષા કરે છે, કરે જ કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ તો આવા જે મને કહે એની વાતો કરું છું. જે મને નહીં કહેતા હોય એ લોકોને ત્યાં એવું બનતું હશે, કારણ કે તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી એ તમારા થઈ ગયા છે ને, તમે એના થઈ ગયા છો, એટલે તમને અન્યાશ્રય ના કરવા દે મારા વાલા. અને આપણે દ્રઢ થઈ જઈએ, બીજી વાર પછી આપણે સ્પષ્ટ થઈ જાય કે ના મારે નથી આવવું. તો આ બધી વાતો બધાના અનુભવની સાનુભાવની નામ દેવાની એટલે ના પાડે કે આ તો આવી વાત બીજાને કહીએ તો પ્રેરણા મળે કે ખરેખર જો આપણે દ્રઢ હોઈએ તો અન્યાશ્રય ઠાકોરજી કરવા દેતા નથી. આજે બીજું બધું તો પોઈન્ટ એક કોઈ ઠાકોરજી ચલાવી લે, પણ અન્યાશ્રય તો પ્રભુ જરાય ચલાવતા નથી. હવે એક નાની વાત, વૃંદાવનમાં એક સંત રહેતા હતા. એ સંત આખો દિવસ રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે, શ્યામ મિલા દે, રાધે રાધે, રાધે રાધે શ્યામ મિલા દે, શ્યામ મિલા દે, રાધે રાધે, રાધે રાધે શ્યામ મિલા દે, શ્યામ મિલા દે, રાધે રાધે, રાધે રાધે શ્યામ મિલા દે. 24 કલાક. જ્યારે એવું લાગે કે હવે દેહાનું ભાન આવ્યું, જ્યાં સુધી આ નામ જપમાં રત હોય ત્યાં સુધી એને યાદ ન આવે હું ક્યાં છું, હું શું કરું છું, મારું નામ શું છે, હું ક્યાં રહું છું. સતત નામ જપમાં જ એનું ચિત્ત. પછી જ્યારે દેહાનું ભાન આવે એટલે એને એમ થાય હવે મને ભૂખ લાગી છે, એટલે ગમે ત્યાં જઈને મધુકરી કરી આવે. પછી સવારે ભૂખ લાગે, 24 કલાકે લાગે, 48 કલાકે લાગે, 72 કલાકે લાગે. જેવા દેહનું ભાન આવે એટલે એ દેહની ક્રિયા બધી કરે. હવે એમ કરતા એ લગભગ 75-80 વર્ષના થયા. હવે થોડું દેહ તો બધાનો મારો હોય, તમારો હોય કે સંતનો હોય, ઉંમર કોઈને છોડતી નથી. એ સંતને થોડું હવે આમ એવું લાગવા માંડ્યું કે હવે મારે લીલામાં જવાનો સમય નજીક આવ્યો છે. અહીંયા જે નામ જાપ કરું ત્યાં કરીશ, જવાનું તો છે મારે મારા વાલા પાસે. અહીંયા જે નામથી ને હું ત્યાં સ્વરૂપથી ને સેવા કરીશ. એક વૈષ્ણવ મને કહેતા હતા, એ કિલાબેન હમણાં તો એવું રોજ થાય મને કે હવે મારી ઉંમર થઈ ગઈ મારા વાલા, મને તું લઈ જાય ને હું ત્યાં કચરો તારું બધા ફૂલ વીણીશ ને ત્યાં બધો કચરો કાઢીશ ને મને અહીં પાછી ન મોકલતો હોય, બસ બંધ ત્યાં જ રાખશે. ત્યાં અહીંયા યમુનાજી છે, ત્યાં વિરજા છે, અહીંયા ગિરાજી છે, ત્યાં ગિરીશૃંગ છે, અને ત્યાં તો આપ બિરાજો છો યુગલ સ્વરૂપે. તો હું બધું ખાલી દર્શન આપના કરી અને બધું ચોખ્ખાઈ રાખીશ, પણ હવે મને અહીં ન મોકલતા. મને એની કાલી ગેલી ભાષા સાંભળીને બહુ આનંદ આવ્યો. તો આ સંત મહાત્મા કહે કે બસ હવે પ્રભુ કહે છે રાધે રાધે શ્યામ મિલા દે. તો બરસાના વાલીએ કૃપા કરી, શ્રીજીએ કૃપા કરી
રાધાજીએ કૃપા કરી કે બાબા આવવા જાઓ. પછી તો યમુના પાન કરે, વ્રજમાં આડોટે, વૃંદાવનની પરિક્રમા કરે ને રાધે રાધે. શ્વાસ જેટલા લે અને છોડે, કદાચ શ્વાસ લેતા ભૂલી જાય, પણ રાધે રાધે શ્યામ મિલા દે એ ભૂલે નહીં. હવે એને એવું લાગ્યું કે હવે બહુ ટાઈમ નહીં કાઢો, તો ત્યાં યમુનાજી સ્નાન ને પાન કરવા ગયા. ત્યાં એક ભૂતે એને ભીડી લીધા, બાથ ભીડી લીધી. શું છે તારે? તારો અધિકાર તો અહીંયા નથી, કેમ આવ્યો? વ્રજમાં ભૂત કોઈ ન આવે. એ કે મારો અધિકાર નથી, પણ હું એક વાત કરવા આવ્યો છું, મારે તમારી કૃપાની જરૂર છે. તું આવ્યો કેમ? તમારી કૃપા યાચવા આવ્યો છું. કે બોલ. એ કે યમુના પલ્લી પાર નાનું ગામ હતું, ત્યાં એવી બાઢ આવી કે આખું ગામ, એમાં આખું ગામ અમે ભૂત થયા છે, પ્રેત થયા છે. હવે કોણ અમારો ઉદ્ધાર કરે? અમે યમુના પાન કર્યું છે. ત્યારે અમને બધા ભૂતોએ નક્કી કર્યું કે આપણા આટલા બધાનો ઉદ્ધાર કોણ કરી શકે? અને પ્રભુનામાં શ્રમ દેવો નથી, પણ પ્રભુના ભક્તને વિનંતી કરી શકાય. તો તમે એવા છો યુગલ સ્વરૂપના ભક્ત કે તમે આજે મારી સાથે આ વાત કરી, બાકી તમે તો કોઈ સાથે વાત બી નથી કરતા. એ કે મુદ્દાની વાત કર, રાધે રાધે શ્યામ મિલા દે, બોલ બોલ રાધે રાધે શ્યામ. ઓલો કે વાત રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે. ઓલો અરે પણ રાધે રાધે શ્યામ મિલા દે. ઓલા કીધું સારું તમે બોલો, અને બોલતા બોલતા મારી વાત સાંભળો કે અમારા બધાનો ઉદ્ધાર તમારા દ્વારા. એ કે કેવી રીતે? હું ત્યાં ના આવું. એ કે તમારે નથી આવવાનું, તમારે કૃપા કરવાની છે, કારણ આ કૃપા માર્ગ. રાધે રાધે શ્યામ મિલા દે, આગળ બોલ. શ્યામ મિલા દે, રાધે રાધે, બોલ આગળ. એક સેકન્ડ એમણે આ છોડ્યું નહીં. હવે પાંચ શબ્દો બોલ્યા ને એ લૌકિક બોલ્યા ને, પણ ઓલાએ કીધું અમારો ઉદ્ધાર કરવામાં તમારે મદદની જરૂર. એટલે વૈષ્ણવ આવા જ હોય, બીજા માટે પોતાને તકલીફ પડે તોય કરે. બોલ રાધે રાધે શ્યામ મિલા દે. ઓલો કે રાધે રાધે શ્યામ મિલા. એ કે અમારા બધાને તમે જ્યારે હવે લીલામાં જાઓ, કારણ કે હવે અમને ખબર તમે હવે બહુ, તો કે આ સાચી વાત, તો ત્યારે તમારો જે અંગત શિષ્ય હોય, તમારું બીજું તો કોઈ છે નહીં, એને કહેજો કે તમારી અંતિમ ક્રિયા પલ્લી પાર કરે, તમારી અંતિમ ક્રિયા પલ્લી પાર કરે, અને જે ચિત્તામાંથી ને જે અગ્નિને પ્રગટશે અને ધુમાડો નીકળશે, તો અમે ભૂત પ્રેત બધા આજુબાજુ આવી જશું, અને અમને ધુમાડો અને અગ્નિનો સ્પર્શ થશે એટલે અમારા આખા ગામનો ઉદ્ધાર થઈ જશે. સંત મહાત્મા કહે મારામાં એવું કાંઈ નથી, રાધે રાધે શ્યામ મિલા દે. આ બધું મને સમજાતું નથી, રાધે રાધે શ્યામ મિલા દે. તો કે આટલી અમારા બધા ભૂત પ્રેતોની ઈચ્છા છે, અને આટલા બધાનો ઉદ્ધાર જો આપણા દ્વારા થતો હોય તો મને ના ન પાડતા. તો કે પણ મારામાં એ કે અમારી આટલી વિનંતી છે કે સારું રાધે રાધે શ્યામ મિલા દે, શ્યામ મિલા દે, રાધે 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 રાધે. ઓલો કહો રાજી થતો ગયો, અને જે આખું ગામ ભૂત પ્રેત થયું હતું એને બધાને સારા સમાચાર આપ્યા, અને ખરેખર અઠવાડિયું થયું. અને સંત મહાત્મા સમજી ગયા કે આજે હવે આ વ્રજમાંથી મારે નિકુંજ વ્રજમાં જવાનું છે. એટલે એના શિષ્યને બોલાવ્યું, અહીંયા હવે હું લીલામાં પહોંચીશ એટલે તારે સામે પલ્લી પાર મારું અંદર. કેમ પ્રભુ? આ મારી આજ્ઞા, જેવી આપની આજ્ઞા. હવે સંત મહાત્માએ તો હાથે જ રજમાં આડોટ્યા, યમુના પાને કર્યો, યમુના સાને કર્યો, ઠાકોરજીનો તુલસીજી મુખમાં મૂક્યો, અને કોટિયા તો હતી નહીં, ઝાડની નીચે કોથળા પાથરીને રાધે રાધે શ્યામ મિલા દે. ચોમાસું હોય ત્યારે વરસાદ રહે એટલે પાછા ત્યાં જ બેસી જાય, ત્યાં સુધી ક્યાંય આવી રીતે ન પડતો હોય ત્યાં બેસે. અને બધાને ખબર હતી કે આ મહારાજ કોટિયા બુટિયા બનાવશે ને, એટલે એની રીતે એનું ધ્યાન રાખતા હતા. હવે ઓલો શિષ્ય આવ્યો,
તને યાદ છે ને? હા, લીલામ પહોંચી ગયા ને ત્યાં અંતિમ ક્રિયા કરે તો એનો ધુમાડો ને જે ચિત્તાને પેલો એવો ઉડ્યો કે બધામાંથી દિવ્ય સ્વરૂપ પ્રગટ થયા હતા. તો બધા આજ અને બધા લીલાને પ્રાપ્ત થયા. હવે એક પ્રેત હતો, એને આ બધી કાંઈ ખબર નહીં. એ ઓલી બાજુ ગયો હતો વ્રજની બહાર. હવે આવ્યો ત્યારે ખબર પડ્યો બધાનો ઉદ્ધાર થઈ ગયો, મારો રહી ગયો. એટલે ઓલા શિષ્ય પાસે આવ્યો. એ કે આ જે ધૂણી ધકે છે ને જે એમાં લાકડું મૂકો અને એ લાકડું અંદર સેજ બી હળકશે ને અને એનો ધુમાડો મને અડશે ને તો મારો ઉદ્ધાર થઈ જશે. ઓલા એવું કર્યું તો એનો ઉદ્ધાર થઈ ગયો. તો વ્રજવાસી, વ્રજ, વિરજા, વનમાળી, હરિદાસવર્ય, કુંજ, નિકુંજ, વૃક્ષો, વેલીઓ, પુષ્પો, ફળ, ડાળીઓ, પશુઓ, પક્ષીઓ, આ બધાય સાક્ષાત વ્રજનું સ્વરૂપ જ છે. જો તમે માનો તો. બાકી જો તમને ત્યાં જાઓ છો અને ગંદકી લાગે છે મારા વાલા, તો હજી તમારી અંદર ગંદકી ભરેલી છે. કમળો હોય એ પીળું જુએ. જ્યાં સુધી આપણી અંદર ગંદકી છે ત્યાં સુધી વ્રજ ગંદુ લાગશે. વ્રજને ગંદુ કરવા વાળા કોણ? વ્રજવાસી તો છે નહીં, આપણે જ જઈએ છીએ, આપણે જ ગંદુ કરીએ છીએ. કારણ આપણે અંદર ગંદકી લઈને જઈએ છીએ. એટલે આ ગંદકીને અંદર રાખીએ છીએ. પકોડી ખાધી, નાખો કાગળ બહાર. કચોડી ખાધી, નાખો કાગળ બહાર. બહારથી આવ્યા, આ બોટલ પીધી, નાખો. તો જ્યાં સુધી આપણે શુદ્ધ નહીં થઈએ ત્યાં સુધી આપણે શુદ્ધતાને બહાર, જે આપણી અંદર હોય ને એ બહાર આવે. તમારો કોફીનો મગ હોય અને કોઈ કે મને ચા આપો, તો તમે શું કહો? કોફી છે હજી મેં પીધી નથી. કહેતા હો તો આપો. એ કે ના, મારે તો ચા જ પીવી છે. તમારી પાસે જે હશે ને એ બીજાને આપશો. તો તમે ગંદકી લઈને જાઓ છો તો તમને ગંદકી દેખાય. એમાં તમારો વાંક નહીં. શરૂઆતમાં અમે જતા જ્યારે અમને કંઈ આપણા સ્વરૂપનું, ઠાકોરજીના સ્વરૂપનું, વ્રજના સ્વરૂપનું, વ્રજવાસીના સ્વરૂપનું જ્ઞાન નહોતું. અમે એ જ કરતા હતા. આવી ખુલ્લી ગટર, આવી વાસ આવે, અહીંયા થોડું અવાય, લોકો ગાંડા થઈ ગયા છે. અને ઓલા છોકરાઓ પાછળ આવે, બાપાઈ દે, બાપાઈ ચલે નીકળ, હવે પાછળ આવીશ ને. કયા સ્વરૂપે પ્રભુ પધાર? ના દે હોય, ના દેવાનું. રાધે રાધે બોલ, રાધે રાધે બોલ. અમે પહેલી વાર ગેરેવનમાં ગયા ને, તમે હતા કે નહીં? ઓલા વાંદરાએ મારી સાડીને તમે હતા ને, તો ગેરેવનમાંથી ને મોરકુટી જતા હતા. ત્યારે તો નાના હતા, લગભગ કેટલા 35-40 વર્ષ થયા, છોકરાઓ નાના હતા. તો મોરકુટી જતા હતા, ઉપર ચડવાનું, તો વચ્ચેથી જતા હતા. તો ઓલી લાલ ચુંદડી પહેરી હતી અને વાંદરાએ બાપા મારો છેડો પકડો ને ફાટી પડી. એટલે કેવી, ઓ માં. તો ઓલા વ્રજવાસી મને આવીને કે રાધે રાધે બોલ, રાધે રાધે બોલ, છોડી દેશે. અરે પણ બી ગઈ છું એવું કે મોઢામાંથી રાધે રાધે ન બોલાય. માંડ રાધે 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 5-7 વાર બોલી એની મેળાએ ઓલાએ છોડી દીધો. આજે તમે મને વિડીયો બતાવ્યો, ઓલો મોર કેવો સુંદર. અને કે છે મોર ભગવાન, ઠાકોરજી મોરનો વેશ બહુ લેતા હતા. તો અમને તો તમે મોર ભગવાન જ લાગો છો કે સામનેજીને મનાવવા માટે આપ મોર ભગવાન બન્યા છો. અને જો ખરેખર આપ મોર ભગવાન હોય તો હું રાધાજીનું નામ લઉં તો આપ કળા કરો. તો આ વ્રજનો જ વિડીયો હતો ને તમે બતાવ્યો એ. તો ઓલા બોલવા માંડ્યા, કરુણામયી રાધે, પ્રેમમયી રાધે, રાધે રાધે રાધે, રાધે
પ્રેમમય રાધે, દયામય રાધે, કરુણામય. તો મોર કેવો કળા કરવા માંડ્યો અને કેવું ટેવું ટેવું બોલે. અરે મારે તો રોમ ખડા થઈ ગયા. તો આજે પણ આ બધુંય વ્રજમાં બને છે. અને મને તો સૌથી વધુ ખેંચાણ હોય ને તો મારા વ્રજનું. તબિયતના ઉંમરના હિસાબે છોકરાઓ રહેવા નથી દેતા, પણ જો મને એ લોકો હા પાડે તો મારે દર મહિને અઠવાડિયું વ્રજમાં રહેવું છે. અને એક જગ્યાએ રહી અને યમુના પાન, ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ અને મારો વલ્લભ અને મારા વ્રજવાસી, મારા વૃક્ષો, મારી વેલીઓ, મારી ગયાઓ, મારા બચરાઓ. પણ સાથે કોઈ કંપની જોઈએ. હવે ત્યાં એકલા નથી, આપણે પ્રભુ પધરાવીને જ જવાના. પણ છતાંય જ્યાં સુધી આપણામાં લૌકિક ભાવ છે ત્યાં સુધી એમ થાય કોઈ એકાદું કપલ ભેગું હોય તો આનંદ આવે. મનોરથ કર્યો, ભક્ત ઈચ્છા પૂરક વલ્લભ, ઉનકે મન કી મેં જાને, મેરે મને જગદીશ. હવે તારે જોવાનું. બોલો વલ્લભાધીશ, વલ્લભાધીશ. વ્રજ વિહાર. આપણે ભાદરવા મહિનાથી ને બધા લીલી પરિક્રમા કરવા ગયા. આપણા ગ્રંથ દ્વારા લીલી પરિક્રમા કરીએ છીએ. રોજ નવા જગ્યા, રોજ નવી લીલાસ્થળી. અને જેટલી વાર આ ગ્રંથનું અવગાહન કરીએ એટલી વાર એવરી ડે આપણે વ્રજમાં પહોંચી જઈએ છીએ. પછી આન્યોર હોય, ગોવિંદ કુંડ હોય કે રાધા કૃષ્ણ કુંડ હોય કે માનસી ગંગા હોય કે કુસુમ સરોવર હોય કે ચંદ્ર સરોવર કે માન સરોવર હોય કે પાન સરોવર હોય કે વૃંદાવન હોય કે તાલવન હોય કે બૌલાવન હોય કે મધુવન હોય કે કુમુદવન હોય કે બચવન હોય કે ભાંડીરવન હોય કે કોકિલાવન હોય કે ભદ્રવન હોય કે બેલવન હોય કે માટવન હોય કે ગેરેવન હોય કે કુંજ હોય કે નિકુંજ હોય કે રસ હોય કે રાસ હોય. મારા વાલા, આ તો બધું સવારની જિંદગી સુધી ચાલે, કારણ કે પ્રભુની લીલાસ્થળી નિત્ય નવતમ લીલા છે. તો આપણે અત્યારે ગોવિંદ કુંડનું અનુસંધાન કરીએ છીએ. એમાં હવે ગોવિંદ કુંડની લીલા. એકવાર યમુનાજી પધાર્યા અને ઠાકોરજી ગોવિંદ કુંડ પર બિરાજતા હતા. યમુનાજી પધાર્યા એટલે ઠાકોરજી ગોવિંદ કુંડમાં સ્નાન કરવા પધાર્યા. એટલે યમુનાજીને આમંત્રણ આપ્યું. યમુનાજી પધાર્યા. યમુનાજી સન્મુખ હતા. ઠાકોરજી હાથ પકડો, ત્યાં રાધાજી પધાર્યા સામને. પધારો પધારો, આપ પર પધારો. હવે રાધાજી પધાર્યા અને બધાએ સ્નાન કરે ને, કેલી કરે ને, બહુછાર કરે જળની ને, આનંદ વિહાર કરે ને, જળ વિહાર કરે ને, કેલી વિહાર કરે ને. એમાં સામનેજીનો હાથ છૂટી ગયો. એટલે સામનેજીને તો માન કરતા વાર ન લાગે, તરત કુંડની બહાર બેસી ગયા. યમુનાજી સમજી ગયા કે જો માન કરશે તો મારા પ્રભુને મનાવતા શ્રમ પડશે. યમુનાજી ઠાકોરજીના તત્સુખનો વિચાર કરે ને એવું કોઈ ન કરે. એટલે યમુનાજી ઠાકોરજીના ચતુર્થ પટરાણી છે, પ્રિયતમા છે. પટરાણી ક્યાં? દ્વારકા લીલા. અને રાધાજી રાધા રાણી છે. તો એકવાર રાધાજીએ પૂછ્યું, પ્રભુ મને રાધા રાણી કહો અને યમુનાજીને પટરાણી પ્રિયતમા ચતુર્થ મહારાણી કયો છે. યમુનાજી મહારાણી. મહારાણીજીના પાન કરને તો પ્રાણી રે. જે તો યમુનાજી મહારાણી છે. ત્યાં ઠાકોરજીએ કહ્યું, રાધે તમે કાયમ માન કરો અને કાયમ મારે તમને મનાવવા પડે. અડધી રાત તો તમને મનાવવામાં જાય. યમુનાજીએ કોઈ દિવસ માન કર્યું નથી. યમુનાજી મારા શ્રમનો વિચાર કરે છે, એટલે યમુનાજી મહારાણી છે અને તમે રાધા રાણી છે. રાધાજી કે હવે કોઈ દી હું નહીં કરું, બસ. ઠાકોરજી કે તમારી મને માન લીલા ગમે છે, રૂઠવું, મનાવવું. તમારે તો જે લીલા કરો છો એનો જ મને આનંદ છે. હવે યમુનાજીએ ઠાકોરજીને ઈશારો કર્યો કે રાધાજી જુઓ,
ઠાકોરજી રાધાજીને બોલે, અરે રાધે, પધારો પધારો, હાથ પકડો. અને પુનઃ પાછું બધાએ ગોવિંદ કુંડમાં સ્નાન કર્યું. અને પ્રભુની દ્રષ્ટિથી ને બધાને ગોવિંદ કુંડના દૂધથી ભરેલા દર્શન થયા. એ બધી લીલાનું અનુસંધાન ગોવિંદ કુંડમાં. આજે પણ તમે જાઓ તો તમને ત્યાં શેવાળ લાગે, આ લાગે, તે લાગે, પણ ઘણા ભગવદીઓના મોઢેથી મેં સાંભળ્યું છે કે એમને એક ક્ષણ માટે પણ ગોવિંદ કુંડ દૂધથી ભરેલા દર્શન થાય છે. આપણને તો કોઈ દી બધાય મને પૂછે, તમને વ્રજમાં કાંઈ સાનુભાવ? ના મારા વાલા, હજી આપણે તબક્કે નથી પહોંચ્યા. હજી આપણે સંજોગો વસાત કોઈ વાર બહારનું ખાઈ લેતા હશું, કોઈ વાર આપણે બોલવામાં ક્યાંય શબ્દ ફેર થતો હશે, આટલું બોલીએ એમાં ક્યાંક દોષ પડતા હશે. હજી આપણે લૌકિક સંસારને પ્રેમ કરીએ છીએ, હજી આપણે સંસારની અંદર રત છીએ. દીકરો મોડો આવે તો 10 ફોન કરીએ છીએ. પ્રભુ પર વિશ્વાસ નથી રાખતા કે મારો પ્રભુ ક્યારેય મારું અહિત ન કરે. આજે છોકરાની સ્કૂલમાંથી ફોન આવે કે પડી ગયો છે આવો, એટલે મન કેમ ઉચાટ થઈ જાય સેવા કરતા કરતા. હજી પ્રભુ ઉપર આપણને એટલો દ્રઢ વિશ્વાસ નથી. જ્યારે આપણે તબક્કે પહોંચશું ત્યારે આપણને પણ ગોવિંદ કુંડ દૂધથી ભરેલા દર્શન થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ વાંધો નહીં મારા વાલા, હું ને તમે બે રસ્તો બરાબર છે, મંજિલ ભલે દૂર છે. कैसे आऊं रे कनाई तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी. कैसे आऊं रे कनाई तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी. रात को आऊं तो काना डर मोहे लागे, रात को आऊं तो काना डर मोहे लागे. दिन को आऊं तो देखे सारी नगरी, बड़ी दूर नगरी. कैसे आऊं रे कनाई गोकुल नगरी, बड़ी दूर नगरी. सखियों संग आऊं काना शर्म मोहे लागे, सखियों संग आऊं काना शर्म मोहे लागे. अकेली आऊं तो भूल जाऊं नगरी, बड़ी दूर नगरी. कैसे आऊं रे कनाई तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी. धीरे से चलो तो काना पायल मेरी बाजे, धीरे से चलो तो काना पायल मोरी बाजे. झपट चलो तो छलके गगरी, बड़ी दूर नगरी. कैसे आऊं रे कनाई तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी. આપણે બાના કાઢવામાં તો એટલા હોશિયાર કે આમ કરું તો આમ થાય ને આમ કરું તો આમ થાય. ઠાકોરજીએ ક્યારેય આપણી યારે બહાનું નથી કાઢ્યું. જો આપણા હિતનું હોય તો ઠાકોરજી અવશ્ય કરે છે, કરે જ કરશે. એક્સેપ્ટ અનલેસ જો આપણા હિતનું નથી તો ત્યારે આપણને ભરે એમ લાગે મારી યારે ઠાકોરજી આવું કર્યું. ઘણા મને કહે ઈલાબેન ઠાકોરજી તો પુશ કરાવ્યા પણ આવું થયું. એમાં કંઈ પુશ કરાવ્યા એનો વાંક નથી મારા વાલા. એ તો આપણા કર્મ પ્રમાણે થવાનું 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 છે. જો કર્મ કરીએ છીએ ને ત્યારે આપણે ડરતા નથી, બિનદાસ કરીએ છીએ. પછી ભોગવવાનું આવે ત્યારે શું કહીએ મારી આ ઠાકોરજી કેમ આવું કરે છે? તો ઠાકોરજી કોઈ દી કહેતા નથી કે તું મારો થઈને આવા કર્મ કેમ કરે છે. આપણો દીકરો ચોરી કરે તો આપણે શું કહીએ તે તો મારી કોખ લજવી. 9 મહિના તને પેટમાં રાખ્યો ને કરતાં પથરો રાખ્યો હોય તો કપડાં ધોવાના કામમાં તાવત. તો આપણા ઠાકોરજી આપણને
આવા બનાવ્યા, હાથ પગ ને હૈયું ને આંખ ને કાન ને નાક ને કિડની ને હૃદય ને પગ ને બધું આપ્યું. અને પછી આપણે આવું કહીએ કે કરીએ તો આપણે આપણા છોકરાને કહીએ કે તે તો મારી કૂખ લજવી, તો ઠાકોરજી નહીં કહેતા હોય કે મારા અંગમાંથી પ્રગટ કરેલો તે તો મને લઈ જો? નથી કહેતા. આજે નહીં કાલે મારો છે, મારો થઈને રહેશે અને હું જેમ કહું છું એમ કરશે. એ ક્યારે? જ્યારે ઠાકોરજી ઘરમાં પધારે પછી તમારા મનમાંથી ધીમે ધીમે દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા બધું જાતું જાય છે. અમારો પોતાનો અનુભવ છે. પેલા મને આમ ખોટું બહુ લાગી જતું, પછી કારણ વિના કોક મને ખખડાવે એટલે હું, તમે મને શું સમજો છો? હવે કાંઈ વાંધો નહીં, મારા એટલા દોષ નિવૃત્ત થયા. ઘણા મને કે ઓલા આમ કહેતા હતા, માર નથી સાંભળવું. ઉનકે મન की वे जाना, मेरे मन जगदीश. મારા ઉપર એમની કૃપા છે કે એ જો મારી નિંદા કરે છે, મારા દોષ જુએ છે, મને બદનામ કરે છે, મારા ઉપર બ્લેમ કરે છે, તો ગોકુળના જેમ કહેતા હોય કે નિંદકો નિયરે રાખો. નિંદકોને પાસે જ રખાય, પ્રશંસાવાળાની પાસે ન રખાય, આપણે બગડી જાય. નિંદકો આપણને બરાબર સવારે અને દોષની નિવૃત્તિ થાય. બોલો વલ્લભાધીશ હરિરાય વાંગ મુક્તાવલી. સર્વ સાધન રાહિત્યમ ફલાપ્ત પત્ર સાધનમ ફલમ વા સાધનમ યત્ર પુષ્ટિ માર્ગ સ કથ્યતે. જે માર્ગમાં લૌકિક તથા અલૌકિક સર્વે સાધનોનો અભાવ જ પૂર્ણ આનંદરૂપ શ્રી કૃષ્ણચંદ્રની પ્રાપ્તિમાં સાધનરૂપ છે. અર્થાત પ્રભુ પ્રાપ્તિમાં દૈન્ય સાધન છે, તે જ પુષ્ટિ ભક્તિ. આપણામાં દીનતાના પાત્રમાં મન મણી મૂકીને, દયારામભાઈ નથી કાંઈ આવડતું, દીનતા તો રે, પણ દીનતા એટલે બિચારા નહીં, દીનતા એટલે ઓશિયાળા નહીં. અમે તો કાંઈ સમજીએ નહીં, નાય, અમે વલ્લભના છીએ, ખુમારી તો વલ્લભની રાખવાની જ. દીનતા એટલે ક્યાંય જઈએ છીએ અને કોઈ વૈષ્ણવ એમ કે તમે તમારું આ ગોળનું પીલું લેવા જાઓ છો માધુપુરા, તો મારું લેતા આવજો. હા મારા વાલા લાવો ને. હમણાં આ 30, 35 કે 25 વૈષ્ણવ આણંદથી આવ્યા, તો એક વૈષ્ણવ કાંઈ મને કહે મને કાંઈક તેલ કહેજો, મારો વૈષ્ણવ. હવે તૃપ્તિ ટાઈમમાં કામવાળો નહીં, એટલે મેં એ વૈષ્ણવને ફોન કર્યો. મેં તો બધું તૈયાર જ છે, ખાલી પીરસવાનું હોય તો મારાથી ને. મને કે ના, આજે તમારો મેળ નહીં પડે, આજે મારે એક બીજી જગ્યાએ જવાનું. મેં તો કાંઈ વાંધો નહીં. જો જેનો અધિકાર હોય ને, હરિગુરુ વૈષ્ણવની ત્રણેયની સેવા વૈષ્ણવમાં આવી જાય. હવે આણંદવાળા વૈષ્ણવ જ એટલા દીનતાવાળા હતા કે એક વૈષ્ણવ આવી ગયા નારણપુરાના, અને આ લોકોએ જાતે જ બધું ચા કોફી બધું તૈયાર હતું, દહીંવડા, અને જાતે પીરસું, જાતે બધું લીધું. મને કહેલા આંટી તમે ખાલી સત્સંગ કરો. જો ઓલાને આપણે સામેથી ટેલ આપી, જ્યારે હોય એલા બેન તમારે ત્યાં આટલા વૈષ્ણવ મને ટેલ આપજો, વૈષ્ણવને ટેલમાં બધાએ આવી જાય. હવે તૃપ્તિ હોય ત્યાં સુધી તો સવાલ જ ઊભો નથી થતો. હવે એનો આ ચોખ્ખો નહીં. જો જેનો અધિકાર હતો એણે ટેલ કરી, ઓલા વૈષ્ણવ આવ્યા નારણપુરાવાળા, બધું આનંદ કરીને ગયા. અને આ લોકોએ જાતે બધું, મારે કહેવાનો આશય, બોલવું જુદું અને કરવું જુદું. જ્યારે ડ્યુએટ પર્સનાલિટી થાય એટલે ઠાકોરજી સમજી જાય કે હજી આને ફળ દેવામાં વાર છે, અથવા ફળરૂપ ઠાકોરજી જ સાધન બની જાય. એટલે કે સ્વયં કૃપા કરી જીવના હૃદયમાં પધારે. સેવા એ જ ફળ અને સેવા એ જ સાધન. બધાય ગોરજા સમુરાઈનો પ્રસંગ સાંભળ્યો છે, વાંચ્યો છે, 84-252 છે.
એટલે અહીંયા વિવરણ નથી કરતી, કારણ કે એ પ્રસંગ કલાક એટલો આનંદ આવે, મને વારંવાર કહેવો ગમે, એ મારો પ્રિય છે. પરંતુ અહીંયા ઘણીવાર એનું અનુસંધાન આવી ગયું છે અને બધાએ વાંચ્યો હોય એટલે હવે વધુ એનું અનુસંધાન કરતી નથી. વિવેચન શંકા. લૌકિક તથા વૈદિક સાધન કદાચ ન હોય, તથાપિ દૈન્ય પણ સાધન છે. કાંઈ ન હોય તો દિનતા તો છે ને. આપણા ઘરે વૈષ્ણવ આવે, હવે માનો કે વૈષ્ણવ આવે તારા ઘરે, તો જળ, આસન, આવકારો અને બની શકે તો અન્ન. હવે માનો કે અન્ન આપણે બધાએ પ્રસાદ લઈ લીધો, નથી વ્યવસ્થા, કાંઈ વાંધો નહીં, ચા પાણી, ઠાકોરજીનું દૂધ, ઠાકોરજીની ખીર, આ તો બધું છે. રાજી તો થાવ, અરે આવો મારા વાલા આવો, આયે મેરે નંદનંદન કે પ્યારે. પરમાનંદાસી રાજી થતા હોય તો મારા વાલા, હું તો ક્ષુલક વૈષ્ણવ છું, તમારો મીઠો આવકારો જેને બધું આપી દે, તમારે બીજું કાંઈ નથી. હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો આપજી. પહેલાના જમાનામાં ફોન નહોતા, કાગળ અઠવાડિયે પહોંચે. હવે કાંઈ હટાણું કરવા આવ્યા હોય, ક્યાંય જાત્રાએ જતા હોય, કોઈની ખબર તો પૂછે, અહીંયા કોઈ વૈષ્ણવ છે? અમારા ગામમાં તો બે વૈષ્ણવ, અમને ઘર બતાવશો? આવો આવો. ડેલી ખખડવાની જાય, કાકા એ માસી તમારા ઘર વૈષ્ણવ આવ્યા. અરે મારા વાલા, આ તો મારા ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા. ન વાર ન તિથિ, અતિથિ. જે આવવાની તિથિ નક્કી નથી એ અતિથિ. ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા, આયે મેરે નંદન. અત્યારે તો શું ફોન કરે, પછી મોબાઈલથી કન્ફર્મ કરે, યાદ છે ને અમે આવવાના જ, અમે સ્ટેશને ઉતરી ગયા છીએ, બસ હવે ઉબર મળે એટલી વાર. એટલે અત્યારે અતિથિ કેવા કે નહીં એમાં શંકા છે, કારણ કે પહેલેથી જ બધા સમાચાર. પણ પહેલાં તો વાર, તારીખ, તિથિ, પળ, ક્ષણ કશું જ જાણ્યા વિના ઓચિંતા ના આવે એટલા ઠાકોરજી સિંહાસન પર કૂદે. તથાપિ દૈન્ય પણ સાધન છે, તેથી પ્રભુ નિસાધનતાથી મળે છે, અર્થાત નિસંતાનતાનું ફળ ભગવાન છે એમ નહીં કહી શકે. તમારી પાસે કાંઈ નથી, દિનતા છે, ઠાકોરજી સૌથી વધુ રાજી. એનો અભિમાન ન ગમે. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાનતા. મેં આમ કર્યું, આ બધો મારો મનોરથ, હું ન કરું તો કોણ કરાવે? હું જે કરું છું ને એવું કોઈ ન કરે મારા વાલા. હું છે ત્યાં હરી નહીં, હરી છે ત્યાં હું નહીં. કરવા વાળો બધો કરતા છે મારા વાલા, હું ને તમે તો નિમિત્ત છીએ. આપણે નસીબદાર છીએ, આપણને સારાના નિમિત્ત બનાવે. આ સત્સંગ હું કરું છું, ના. ઈલાબેન કરે છે, ના. મને નિમિત્ત બનાવી છે. લાયકાત તો હું નિમિત્ત બનવાની નથી, પણ ઘણી વાર પીરસતા ખોટા માણસને પીરસાઈ જાય, પણ પાછું ન લેવાય. એમ મારા વલ્લભે મને નિમિત્ત બનાવી છે મારા વાલા. મારી કોઈ લાયકાત નથી. મને શું સત્સંગ આવડે? મને તો ગામની પંચાયત કરતા આવડે. પણ જ્યારથી આ મુખથી મારા વાલાએ વલ્લભની વાણી આપી છે, ત્યારથી મોઢું એઠું ન થાય એનું ધ્યાન રાખો. ક્યાંક પ્રપંચ ન બોલાઈ જાય, ક્યાંય કોકનું ખોટું ન બોલાઈ જાય, ક્યાંક કોકની નિંદા ન થઈ જાય. કારણ કે એઠું થઈ ગયા પછી એમાં વાણી આવી અઘરી. આપણે ઠાકોરજીને ધરવાનું હોય અને કોક ચાખી લે, પછી એઠું ન ધરાય મારવાલા. તો જો મોઢું એઠું થઈ જાય ને લૌકિકથી, તો આ વાણીનો બહુ ઠાકોરજી પછી કે બેન તમે ઈલાબેન જપી જાઓ, તમારું કામ ને તમને ખોટા માણસને પીરસાઈ ગયું. તો બને ત્યાં સુધી આ મુખથી નિંદા ન કરવી, પ્રપંચ ન કરો. બોલો વલ્લભાતી દયારામભાઈ. આપણે અત્યારે દયારામભાઈનું 8મા ચંદ્રાવળાનું વિવરણ કરીએ છીએ. દયારામભાઈ જે આમ ચોટ મારી નાખીએ છે. ઓલું મશીન બગડું હોય ને એ ગમે એટલા એન્જિનિયર આવે, પણ પ્રોપર એન્જિનિયર આવે ને એ જ જગ્યાએ હથોડી મારે જ્યાં બગડું હોય.
એટલે આપણે જ્યાં બગડા છીએ ને ત્યાં દયારામભાઈ ચાપખો મારે છે. આપણે ભણતા ને ત્યારે અખાના ચાપખા આવતા હતા. તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા ગયા, તોય નો આવ્યું અખા બ્રહ્મ જ્ઞાન. પથ્થર દેખી પૂજા, પથ્થર દેખીને મંડાણા હોય. તો એવી રીતે દયારામભાઈ ચાપખા નથી મારતા, પણ ત્યાં પોઈન્ટ આઉટ કરે છે કે તમે કયા માર્ગમાં છો. તમે વલ્લભના પસંદગી પામેલા જ. ઓલી યુપીએસસીની પરીક્ષા દે ને તો પાસ થઈને બધા તમે એમાં પાસ થયા. આપણે તો બધા પાસ થયેલા જ યુપીએસસીમાં, કારણ કે બ્રહ્મ સંબંધ વલ્લભે આપ્યું છે. આપણને ખબર છે કે વલ્લભે આપણને પેપર સમજાવ્યું ન હોત ને તો 500 ટ્રાય કરીએ તોય ને, પણ સમજાવવા વાળો મારો વલ્લભ છે. એટલે વટ મારીએ છીએ અમે યુપીએસસી. અલા ભાઈ, તમે બીકોમે પરાણે થાવ એવા છો, પણ જેને મારો નાથ વિચારે ને એ બધું કરીએ. હવે આગળ પ્રસંગ ઓલો નારદજીનો કહે છે, હું તો નિષ્કામ છું, હું તો ધારું તે કરી શકું. બ્રહ્માજી પાસે ગયા, કયું આવું કહેશો નહીં તો વિષ્ણુ શંકર પાસે ગયા કે તમે આવું ના કહો, નિષ્કામ છો, હું તો બધું કરી શકું. હવે કે છે ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું, વાહ નારદ મુનિ, તમારી શી વાત, તમે તો હવે ચાહો તે કરી શકો. પણ નારદ મુનિ સમજ્યા નહીં. ઘણાને આપણે ટોન્ટમાં કહીએ ને તો એ સમજે નહીં. ઘણા એટલી હોશિયારી કરતા હોય, આપણે સમજીએ કે આ વાતમાં કાંઈ તથ્ય નથી, મોટી મોટી કરે છે. તમારા ઓલા ભાઈબંધ નાળિયા જેવા મકાનમાં રહીએ અને કે મેં તો કાલાવડ રોડ ઉપર મોટો બંગલો લીધો ને હમણાં ફોન આવ્યો, મેં તો રહેવા ગયા, મને કે દિવાળી ઉપર ગયા. મેં તો અમે 2-4 દિવસમાં આવીએ. તરત હું ફર્યા ખબર, ત્યાં ફાવ્યું નહીં ને એટલે જૂના ઘરે પાછા આવ્યા. જુઓ મારા વાલા, એટલે આ વૈષ્ણવો આવા વંચક બી હોય. નારદ મુનિ પ્રસન્ન થઈને આગળ ચાલ્યા, ત્યાં સુંદર દ્રશ્ય જોયું. એક રાજકુંવરીનો સ્વયંવર હતો. આ પ્રસંગ હું તમને મોઢે કહી દઉં. તો નારદ મુનિ તો વિષ્ણુ ભગવાન પાસે આવ્યા. એ કે હું તો નિષ્કામ ધારું. જો પોતાના ભક્તનો બગાડ ઠાકોરજી ક્યારેય થવા ન દે. આપણે તો હજી ભક્ત છીએ જ નહીં, પણ ક્યારેક કંઈક આવું થાય ને ત્યારે સમજી જવાનું કે આમાં મારો બગાડ હશે એટલે આ બધું થયું છે. હવે નારદ મુનિ આગળ ગયા તો એક રાજકુંવરી હતી, એનો સ્વયંવર હતો અને જોયું તો રૂપનો અંબાર. હા હા હા, આવી રાજકુંવરી મને મળી જાય તો મારો તો મેળ પડી જાય. એટલે વિષ્ણુ ભગવાન પાસે આવ્યા, મને એક વરદાન આપો. બોલ શું જોઈએ છે? તમારું રૂપ મને આપો. ભગવાનનું રૂપ આપે તો ઓલી કુંવરી એને જ માળા પહેરાવે. એ કે જા લઈ જા મારું રૂપ. લઈને આવ્યા અને આમ બેઠા, આમ જુએ કે આહા. કુંવરી એને જોઈ મોઢું બગાડીને આગળ ગઈ અને ત્યાં જોયા તો વિષ્ણુ ભગવાન બેઠા, ઠાકોરજી, એના ગળા માળા પહેરાવી. નારદજીને ખરાબ લાગ્યું. એ કે આ મને એનું રૂપ આપ્યું અને પોતે આવીને બેઠા, પહેરાવીને વાંધો નહીં, પણ પોતાનું આટલું સુંદર રૂપ મને આપ્યું તો આ રાજકુંવરીએ મને કેમ માળા ન પહેરાવી? આવ્યા પ્રભુની પાછળ પાછળ. એ કે તમે મારી યાર આવો દગો કર્યો? ના, એની પહેલાં એ આ તળાવમાં મોઢું જોયું તો વાંદરાનું રૂપ હતું. અરે હું વાંદરા જેવો, પ્રભુએ મને વાંદરાનું રૂપ આપ્યું. હાય હાય, આમાં રાજકુંવરી મને કેવી રીતે માળા પહેરાવે? આવો દગો કર્યો વિષ્ણુ ભગવાન મારી સાથે, ઠાકોરજી. હું નિષ્કામ ભક્ત, મેં રૂપ માગ્યું ને આવું આપ્યું. આવીને કે આવો દગો કરાય, મને વાંદરાનું રૂપ અપાય. ઠાકોરજી કે મારું રૂપ, હું વાંદરોય છું, હું કેડી છું ને હું મકોડોય છું, આત્મા સૌ પરમાત્મા. મેં તને આ રૂપ મારું એટલે આપ્યું નારદ, તારા જેવો ભક્ત માયામાં લપેટાય તો એને દુસંગ લાગ્યો કહેવાય. નારદ, તું મારો છું એટલે મારાનો બગાડ ક્યારેય હું થવા દેતો નથી. જે મારો નથી
એને જે કરવું હોય કરે. તું કોનો છો એ કે, તો કે તમારો. તો તારે પાછું માયામાં લપેટાવું છે? ક્યાં છે કોવરી બતાવ, ક્યાં છે સ્વયંવર, કોણ છે મારી સાથે જો. આ તો બધી મારી માયા હતી નારદ, આ મારી માયા દ્વારા તને સમજાયું કે તારા જેવો ભક્ત જો અભિમાન આવી જાય કે હું નિષ્કામ, હું ધારું એ કરી શકું, હું આવ્યું, હું ત્યાં હરી નહીં અને હરી ત્યાં હું નહીં, એટલે તારો બગાડ ન થાય એટલે મારી માયાને પ્રગટ કરી તને આ કુંવરીની લીલા, આ સ્વયંવરની લીલા અને તને વાંદરા બનાવવાની લીલા એટલે મેં કરી. આવી જા, પાછો મારો નારદ થઈ જા. ઠાકોરજીએ કીધું પાછો મારો નારદ. નારદ મુનિ સાક્ષાત દંડવત પ્રણામ કર્યા કે પ્રભુ તમે મારો નારદ કયો, પછી મારો બગાડ થોડો થવા દો. અત્યારે વધુમાં વધુ બગાડ આ હું, મેં અને મારું. મેં આ કર્યું, હું જ આગળ, હું જેમ કહું એમ જ થાય, મારી સામે કોઈ થઈ જ ન શકે. આ જ બધું અત્યારે આપણો બગાડ કરે છે. ભલે, પણ આપણે આ બધાથી ચેતી જ ચાલવાનું. કારણ એક દિન જાવું હરિના ધામમાં, ચેતીને ચાલજો સંસારમાં. એક દિન જાવું હરિના ધામમાં, નહીં આવે તારકે ટપાલમાં. એક દિન જાવું હરિના ધામમાં. તો મારા વાલા દયારામભાઈ અહીંયા એ જ કહે છે કે પોતાના જનના અવગુણને પણ ગુણ માને એવો મારો વલ્લભ, એવો મારો ઠાકોરજી. બીજા દેવને તો દઈને વાંકવું પડે અને પાછું લઈ લે ને શ્રમ પ્રમાણે શિક્ષાય કરે, પણ મારો હરિ આપે એનો કદી નાશ થાય નહીં. આ 8મો ચંદ્રાવલો. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભીષ્મ પિતામહ માસે યુધિષ્ઠિર સહિત પાંડવો, ઠાકોરજી, ઋષિ મુનિઓ બધા આવ્યા છે અને જે ઉપદેશ આપે છે. અને છેલ્લે હવે કહે છે, હવે અમારી શું ફરજ છે? પાંડવો પૂછે છે. ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને એની ફરજ બતાવવાનો ઉપદેશ આપે છે. બધું કાળને આધીન છે, તે કાળ જ ભગવાન છે, તેને જ દેવ શબ્દથી કહેવામાં આવે છે. કાળનું અતિક્રમણ બીજા પ્રકારે થઈ શકતું નથી, માટે ભગવાનનો આજ્ઞાકારી થઈ તું અનાથ પ્રજાનું પાલન કર. હવે તારી ફરજ શું છે એ બતાવે છે. અને હવે યુધિષ્ઠિરના ગળે વાત ઉતરે છે. આજ્ઞા પાલનથી, સ્વધર્મનું પાલન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે એવી મર્યાદા. જો કે વિશેષ રૂપથી પ્રમેય બળથી વિચાર કરવામાં આવે તો ભગવાન શેનાથી પ્રસન્ન થાય છે તે જાણી શકાયું નથી, પણ પ્રમાણ બળથી વિચાર કરવાથી ભગવાન પ્રસન્ન થાય. પહેલાં આ પ્રજાના સ્વામી દુર્યોધન હતો, હવે તે અનાથ છે, હવે તું એનો સ્વામી છે, પણ તારા સ્વામિત્વનું અભિમાન નથી, માટે તું દયાથી આ પ્રજાનું પાલન કર, કેમ કે તું સમજ. દુર્યોધન કરતો તો એ તો વાત જ જવા દે, એ મારે કેવું જ નથી, પણ તું તો દયાવાન છે, ધર્મને સમજે છે, ધર્મપુત્ર છે, તારી પ્રજા અનાથ છે, તો દીનતાથી ને જો દયારામભાઈ દીનતા કહે, વલ્લભ સુબોધિનીજીમાંય દીનતા કહે, હરિરાયજી શિક્ષાપત્રમાંય દીનતા કહે, તો તું દીનતાથી ને તારી પ્રજાનું પાલન કર, કારણ તું સમર્થ છે. ભીષ્મ પિતામહે આજ્ઞાકારી થઈને પ્રજાનું પાલન કરવા કહ્યું. તેમાં કોની આજ્ઞા માનવી એવી શંકા થાય એનો વિચાર કહે છે. તસ્યાનુવિહિત અહીં તદપદ પહેલાં કહ્યું છે, ત્યાં દેવતંત્રથી કાળનું નિરૂપણ કર્યું છે, એટલે કે સર્વ દેવાધીન છે એમ કહ્યું છે. એમાં પહેલાં ન રયસ્ય કહિરચિદ રાજનમાં કૃષ્ણનું નિરૂપણ કર્યું છે, એટલે કે સર્વ કોઈ ભગવાનને આધીન. બધાય કીડીથી માંડીને હાથી સુધી બધાય આધીન કોને છે? ભગવાનને.
આપણે બધો પ્લાન કરીએ, આનો પ્લાન આમ નાનું આમ આને ફિક્સ મૂકીશ ને, આ પેન્શન આમાં વાપરીશ ને, આમ તમારા પ્લાન કામ આવે? એનું બધું ગોઠવેલું જ છે. એના ગોઠવેલા પ્રમાણે જો ચાલો તો તમારું હિત જ છે. પણ એમાં આપણે ચંચુપાત કરવા જઈએ છીએ, નહીં મારે આમ નથી કરવું. ઓલા બેને જો ઠાકોરજીને ખબર હતી અન્યાશ્રય કરે છે, એને મારે નથી જવા દેવી, કેવી લીલા કરી અદભુત, અને ઘરે ગયા તો સારું થઈ ગયું. તો એના ગોઠવેલા પ્રમાણે હાલીએ ને બહુ આનંદ આવે છે. તો શંકા થાય કે કાળને આધીન થવું કે ભગવાનની આજ્ઞા પાડવી, ત્યાં કાળને સર્વ આધીન છે એમ કહેવાયું હોવાથી કાળને આધીન થઈ પ્રજાનું પાલન કરે એવો ભીષ્મ પિતામહના વિધાનનો અર્થ થાય. આ પહેલાંના શ્લોકમાં શ્રી કૃષ્ણની સી લીલા છે એ કોઈ જાણી શકતું નથી એમ કહ્યું છે. તેથી કાલાધીનપણું કહેલું છે, ત્યારે કૃષ્ણ કાલાધીન નથી એમ સિદ્ધ કરવા માટે કૃષ્ણની ઈચ્છાને કોઈ જાણી શકતું નથી. ઠાકોરજીએ શું આપણા માટે વિચાર્યું છે? આપણે તો આપણા માટે એટલું બધું વિચારીએ ને, આમ હાથ પેઢી સુધી. આજે લોકો આટલા 2 નંબરી ધંધા કરે ને, ખોટા કામો કરે ને, એટલો પૈસો ભેગો કરે કે મારી હાથ પેઢીને, એટલે ભાઈ ક્યાં તારે હાથ પેઢી જોવો નહીં, પાછળ વાળને હું કામ, અને પછી જેલમાં જઈને ચકી પીસે. એના કેટલા જેટલું પ્રભુ આપે છે. હું હરિનો, હરિ મમ રક્ષક, હરિ કરશે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. બસ પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ તો ક્યારેય આપણું અહિત થતું નથી. એમ સંદેહ કર્યો ત્યાં કૃષ્ણ કાલાધીન નથી એમ નિરૂપણ કરાય કે કાળ કારણ એ હકીકતનું નિવારણ કરાય છે એવી શંકા થાય, અથવા તો શ્રી કૃષ્ણ અને કાળ બંને સાથે મળીને દુઃખનું કારણ છે એવું નિરૂપણ કરવામાં આવે છે. આ 3માંથી કાળથી કૃષ્ણનો ભેદ સિદ્ધ થાય છે. તેથી કાળનો પક્ષ પૂર્વાપક્ષી વિરુદ્ધ છે એવી શંકા કરી એનું નિરાપણ કરે છે કે કાળરૂપ શ્રી કૃષ્ણ જ છે. કાળરૂપ કોણ છે? કૃષ્ણ છે. આપણે ભારત જોતા ત્યારે કે સમય હું છું, તો કાળ પ્રભુના આધીન છે. બનાવ્યો કોણે? આ દુનિયામાં જે કાંઈ પણ છે એ પ્રભુનું જ બનાવેલું છે, અને પ્રભુ જ છે. સ્પષ્ટ કે છે હું બધામાં છું. હું કીડીમાંય છું ને, મકોડામાંય છું ને, હાથીમાંય છું ને, સિંહમાંય છું ને, ગાયમાંય છું ને, બધામાં હું છું. તમારી દ્રષ્ટિ ફરે એમાં ઠાકોરજી શું કરે? અને તે જ ભગવાન છે એવું વિસ્તારથી નિરૂપણ કર્યું છે. એ સવેય ભગવાન સાક્ષાત આદ્યો નારાયણ પુમાન મોહન્ય માયા લોકમ ગુડશ્ચરિતમ વૃષ્ણિહુ. અર્થ: ભીષ્મ પિતામહ કહે છે કે આદ્ય નારાયણ અને પુરુષ આ કૃષ્ણ જ સાક્ષાત ભગવાન છે. તે પોતાની માયા વડે લોકને મોહ કરતા યાદવોમાં છુપી રીતે ફરે છે, પોતાના સ્વરૂપને છુપાવે છે. સુબોધની છે એ શ આ શ્રી કૃષ્ણ સાક્ષાત ભગવાન છે એમ તું જાણ. આ ભગવત તત્વ ઔપચારિક નથી, હકીકત છે, પણ જ્ઞાન દ્વારા ભાવના કરવાથી તે સિદ્ધ થાય છે. પણ કાળરૂપ શ્રી કૃષ્ણ ભગવાન છે એમ કેમ કહેવાય? ત્યાં કહે છે આદ્યો નારાયણ અપુમાન. શ્રી કૃષ્ણ જ આદ્ય પુરુષોત્તમ છે, તે જ નારાયણ છે, અને તે જ બ્રહ્માંડમાં દેહવાળા પુરુષ છે, પોતાની મેળે પ્રકાશવાન. જો સૂર્યથી એનો પ્રકાશ નથી, સૂર્યચંદ્ર તેની આંખો છે. આ બધું ભાગવતમાં અને ગીતામાં લખેલું છે કે નદીઓ ક્યાં છે ભગવાનના ઓલામાં, વૃક્ષો ક્યાં છે, બધું વિવરણ કરેલું છે. પોતાની મેળે પ્રકાશવાન છે. એટલા વિશેષણ મૂળમાં આવ્યા છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે કાળ તે કૃષ્ણ પણ છે, કૃષ્ણને ભગવાનપણું છે, ભગવાનને નારાયણપણું છે, અને નારાયણને સ્વરાટપણું છે. તે ભગવાન પોતાના દેહમાં ભાર છે એમ જાણ્યું ત્યારે એના નિવારણ માટે અહીં પધાર્યા છે. અહીં યદુઓમાં મનુષ્ય રૂપે ફરી રહ્યા છે ભગવાન,
પણ મનુષ્ય રૂપે યાદોમાં ફરી રહ્યા છે. પોતાને કોઈ જાણે નહીં એમ મનુષ્ય ચેષ્ટાઓની બધાને વ્યામોહ કરે છે. એવી લીલા કરે ને આપણે ભૂલી જાય. યશોદાજીને બ્રહ્માંડ ઘાટ ઉપર આખા બ્રહ્માંડના દર્શન કરેવા. યશોદાજી આમ થઈ ગયા. ભગવાન કે જો આ મને ભગવાન માનશે ને તો જે અહીંયા હું ઐશ્વર્ય વીર શ્રી યશ જ્ઞાન અને વૈરાગ યમુનાજીને પધરાવીને આવ્યો છે તો ભગવાન થવું પડશે. એવી યોગમાં અહીંયા મૂકી દીધી. ભૂલી ગયા. દેખ મૈયા મોઈ મેં નહીં માટી ખાયો. આ દાવને બધા ખોટા રહે. માં કે મારે લાલે માટી નથી ખાધી. પાછા માં મૂળ સ્વરૂપમાં આવી ગયા. એટલે ઠાકોરજી મનુષ્ય રૂપે પ્રગટ થઈ અને પોતે માયા દ્વારા બધી લીલા કરે છે અને પોતાના ભગવત્વને છુપાવે છે. ગિરિરાજને ધારણ કરે તો કે કેવી રીતે કર્યો? તો કે એક તો માતા નંદ યશોદાજીનો માખણનો પ્રભાવ, બીજો આ સખાઓ તમારી સામું જોઉં છો ને તો તમારી શક્તિ મારામાં આવી જાય છે. આ એનો પ્રભાવ. સખાઓ કે એટલે જ અશક્તિ લાગે છે કે. અને બીજું એ કે રાધાજી કે પ્રેમ સે ગિરિરાજ લિયો ઉઠાય. આ યશોદાજી તમે અને રાધાજીની કૃપાથી ઉઠાયું, બાકી મારું શું સામર્થ્ય. પ્રભુ દરેક જગ્યાએ પોતાનું ભગવત્વ છુપાવે. તૃણાવતને મારે કે પૂતનાને મારે કે બકાસુરને મારે કે અરિષ્ટાસુરને મારે કે કેસીને મારે કે કંસને મારે, દરેક જગ્યાએ ભગવત્વ છુપાવે છે. અને પોતે કાળરૂપ હોવાથી દરેકનું ભક્ષણ કરવા ફરે છે. શ્રી કૃષ્ણ એવી રીતે કાળરૂપ થઈને પોતાના સ્વરૂપને છુપાવી કેમ ફરે તેમને કોઈ પણ કેમ નથી જાણતું, એવી શંકાનું નિરારણ 2 શ્લોકથી કરે છે. બોલો વલ્લભા શ્રીવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सुरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં જ સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. હૃદયના ચરણ કેરો ભરોસો, હૃદયના ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, હૃદયના ચરણ કે. સાધન और नहीं आकल जासु निवेरो. सूर्य का कहे विविध आंदरो, बिना मुल्क चेरो भरोસો, દ્રઢયના ચરણ, દ્રઢયના ચરણ, દ્રઢયના ચરણ કેરો. વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. ગોકુળનાથજીના પ્રાગટ્ય ઉત્સવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.